ફાઇનલ મિત્રો આપણે અત્યારે હે ને કબૂતરમાં આંટો મારવા પહોંચી ગયા ધાબામાંથી. તો આપણે હે ને કબૂતરમાં આંટો જ નહોતો માર્યો ઘણા ટાઈમથી, તો હું તમને કબૂતર બતાડવાનો હું જેવા હે ને ફટાફટ કોમેન્ટ કરી લાગજો. જો કારણ કે આપણા કબૂતર છે તો તમે જોઈ શકો છો, આ પાણીનું કુંડારું છે ને કબૂતર છે. તો તમે જોઈ શકો ચવડું મોટું ધાબુ છે, આપણે ટોલા ઓપરેશન છે અહીંયા સુધીનું છે. કારણ કે આપણા કબૂતર રાખવાની જગ્યા છે એટલે વાંધો ના આવે એવું. તો તમે જોઈ શકો છો આપણા કબૂતર હે કાંગસી ને બધું હા કબૂતર જેવા સુંદર વાળા. પાછી એક તમને મોજાવાળો બતાડું, મોજાવાળો જો અહીંયા જ ભાગી ગયો કારણ કે એને બીક લાગી જાય છે. કારણ કે માણાનો ઓલો છે જો ઉડે છે ને, તમે જોઈ શકો કબૂતર આપણા. તો આ કબૂતર આપણે વેચવાના નથી, કોઈ કોમેન્ટ ન કરતા ખાલી ખોટી. તો ઈંડા ઉપર આવી એટલે જો ઈંડા મેં કોને છે. તો આપણે છે ને બીજા કબૂતર લેવાના છે, તો આપણે એ લેવાના છે ગલુટિયારા કબૂતર લેવાના છે. તો હું તમને બીજા વિડીયોમાં બતાડીશ કબૂતરા. તો હે ને આ તો અડધા કબૂતર ઓલા આપણા બેઠા જોઈએ, અને બીજા કબૂતર અહીંયા છે ને આપણા કબૂતર લેવાના છે બીજા. તો આપણે ઓલા વિડીયોમાં મેકશું કબૂતરનો ફોટા ને એવું. તો તમે ધાબુ જોઈ શકો જેવડું મોટું છે, ધાબુ આવડું મોટું છે. કારણ કે આપણે હે ને ધાબાની 5 ઘરની ધાબાની ઓસરી છે એટલે અડધા કબૂતર જો આપણા લીમડા ઉપર બેઠા હતા. અહીંયા આગળ લીમડા પર બેઠા છે ને એ જ બચ્ચા છે કાંગસી. તો તમે જોઈ શકો એક કબૂતર હાથમાં પકડીને બતાડું જેવા છે. તમે જોઈ શકો છો કબૂતર જેવા છે ને મસ્તીના એક નંબર સુંદર છે કબૂતર. તો કબૂતર ઉડાડ્યા, તમે જોઈ શકો કબૂતર ઉડી ગયો છે. તો આપણે એને બીજા કબૂતર પકડવાનો છે. કબૂતર જો બધા ઉડ્યા છે કારણ કે સરકે પડી જાય બહુ પકડવીને, એટલે તમે જોઈ શકો છો આપણા કબૂતર પકડા એ જો ઉડાડ્યા છે. તો તમે જોઈ શકો બધા કબૂતર આપણે ઉડી ગયા છે. તો એક કબૂતર રહ્યું છે તો એને એકને પકડીને ઉડાડ્યું આપણે. તો આપણે હે ને એ કબૂતરને ઉડાડવાનું છે. જો એ હતા ને ઉડાડી દીધો એટલે હવે એક કબૂતર નો રહ્યા, બધા વહી ગયા તારમાં. કબૂતર તરક આવતા હોય એવા જ એટલા જો ઉડે ને જો બધા આવતા રહ્યા જોઈએ. ઉડીને આવતા રહ્યા ને જો બધા કબૂતર તમે જોઈ શકો. તો આપણે આઈસન હે ને તો આપણે આઈસન બ્લોક પૂરો કરવાનો છે. તો બાય.